હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં જ છીએ. અને આજે વહેલી સવારમાં છે ને અહીંયા જો પ્રેક્ટિસ ચાલી રહી છે સ્પોર્ટ ડે ની. લાસ્ટ સેટરડે છે ને આપણે વાત થઈ હતી સ્ટાર્ટમાં, અને આ સેટરડે આપણો ટર્ન હતો તો જો મસ્ત મજાના સમોસા ગરમ ગરમ. હા, જો અમારે આ બેને કીધું હતું આપણો વારો આજે પૂરો. હો ભાઈ, હા પૂરો. હવે નેક્સ્ટ સેટરડે જયશ્રી મેમે કીધું હતું. યસ, પણ આપણે પાકા છીએ. તો ચલો ફેમિલી, જો સરસ મજાના ગરમા ગરમ આપણે સમોસા મંગાયા છે. આવી જાવ તમે પણ નાસ્તો કરવા માટે. અહીંયા જો બાજે છે, બાજે છે. જે ગણાય બર્થડે ની પાર્ટી આવી ગઈ. હેલો ફેમિલી, આજે આપણે તમારા વ્લોગરને અમે કિડનેપ કરીને લઈ આવ્યા છીએ, કારણ કે મેડમનો કાલે સ્પેશિયલ ડે છે. આવતીકાલે આપણી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે એમ નથી, એટલે આજે લઈ લીધા છે જોડે. ચલો તો આગળ ક્યાં જઈએ છીએ તમને જોવા બતાવી. આજના દિવસે ફૂલ એન્જોય કરવાનું છે. અમે લોકો પહોંચી જ ગયા છીએ ઓલરેડી. જો તમને બતાવું, અહીંયા અમદાવાદ બાજુ આવ્યા છીએ. બોપલ અત્યારે પહોંચ્યા છીએ. આગળ શું જવાનું છે મને નથી ખબર. આમની સરપ્રાઈઝ છે કંઈક. હાલો ત્યારે નીકળીએ અને આજના દિવસે એન્જોય કરીએ. તો ફાઇનલી ફેમિલી હવે છે ને અમારા બહેનપણી અમને લઈને આવ્યા છે અત્યારે અહીંયા ફન બ્લાસ્ટમાં. જો કે મને ઘણા દિવસથી ઈચ્છા હતી પણ કંઈ આવવા મળતું નહોતું, તો આજે આપણે કહેવાય ને આ નાનું એવું ડ્રીમ બી પૂરું થશે. પણ હવે આ નાના નાના જે બી શોખ છે ને એ પૂરા કરવાના છે. અને અમારા આ બહેનપણીએ આજે આ શોખ બી પૂરો કરી દીધો. ભાઈ મજા આવશે તો ચલો ખરી. ચલો જઈએ હવે ત્યારે અંદર. એન્ટ્રી માટેની ટિકિટ 30 રૂપિયા છે. બેનપણીએ લઈ લીધી છે. બસ પેમેન્ટ થાય એટલે આપણે પછી નીકળી. એન્ટ્રી ટિકિટ તો લઈ લીધી છે, પણ અહીંયાથી કાર્ડ લેવાનું છે. આવી ગયું કાર્ડ. ચલો ગુજરાની મોજે મોજ. મને અત્યારથી નથી રહેવાતું. અને સૌથી ફેવરિટ કરતા હું ને એ જ પહેલું છે બધું. જો ટેડી મને જોઈએ જ. આજે ગમે એટલી ટ્રાય કરી ટેડી લેવાનું છે ભાઈ. હેલો બેબી, જીલે તેરી આજ બર્થડે है, तेरी जिंदगी जी लेगा. ઓહો, વાહ વાહ. એટીએમ કાર્ડ આપ્યું? નહીં ફન કાર્ડ આપ્યું ફન માટે. એ ગમે જ છે ને, મને તો એટીએમ વધારે ગમે. આ આપણું આજનું એટીએમ. અરે એટલું સ્પીડમાં હતું ને કે વાત ના પૂછો. મને એમ કે ધીમે ધીમે આવશે, પણ 350 પહેલી જ વારમાં ગયા. કઈ વાંધો નહીં, નેક્સ્ટ આગળ હવે બીજું. ચલો હવે સેકન્ડ ટ્રાય તમારી. કઈ જગ્યાએ? એ માટે તો આયા છીએ. ચલો ત્યારે ફેમિલી. અંદર જતા પહેલા સૌથી પહેલા આપણે છે ને ફોર્મ ભરી દીધું છે ભાઈ, સેફટી માટેનું. હાલો હવે. આ લેવાનું ભૂલવાનું નથી. આના ઉપર તો આપણે આજે જીવવાનું છે. કાર્ડને સાચવીને અહીંયા મૂકી દીધું અને બૂટ કાઢીને હવે આપણે પહેરવાના છે આ સોક્સ, કારણ કે અંદર છે ને એલાઉડ છે નહીં આપણે. તો ચાલો હવે કૂદકા મારવાનું.
ચલો ચલો મારી ઉપર મારી બાજી હવે આમાં બેસવાનું છે અને પછી એ અહીંયા અને હું અહીંયા બંને ફાઇટ્સ. આજે તારી વાટ લગાવવાની છે. શું કીધું? આજે તારી વાટ લગાવવાની છે. અત્યારથી નહીં, પહેલા મને પહેરવા તો દે. કેવી લાગી આપણી ફાઇટિંગ? ફાઇટિંગ વારી મારી બેટી આટલી ઉમથી છે તો મને ક્યાંય નાખી આવતી હતી. જબરું મજા આવી. પણ યાર શ્વાસ ચડી જાય ને એવું હતું. અંદર તો એક તો ગભરામણ થતી હતી. એનો વજન એટલો હતો કે વાત જ ના પૂછો. ટ્રેમ્પોલાઇનમાં જઈને આયા. કેવો રહ્યો એક્સપિરિયન્સ? અનુભવ? બહુ થાકી ગયા, તરસી લાગી ગઈ અને છે ને ભૂખ બી લાગી ગઈ છે. પણ મજા આવી ગઈ અંદર હો ભાઈ, જોરદારનું. અને હવે પાછા જઈએ છીએ હવે કંઈક મસ્ત મજાની નવી ગેમો રમવા માટે. ઘણી બધી છે, અમુક તો આવડતી નથી, જોઈ નથી ભાઈ, કારણ કે ખોટું શું કહેવું, નવી નવી આવતી હોય એટલા માટે. હાલો ત્યારે જઈએ. મોસ્ટ ઓફલી છે ને કિડ્સ માટે અહીંયા બહુ બધી ગેમ્સ છે, એટલે ફેમિલી કિડ્સ માટે તમે આવવા માંગતા હોય ને તો બેસ્ટમાં બેસ્ટ ચોઈસ છે આ. જરૂરથી આવજો, અમે તો મજા લઈ રહ્યા છીએ. જો સોલિડ ની ગઈ છે, આમ મજા આવી છે ને, કેવી મજા આવી યાર. એક એક વસ્તુમાં એમ થઈ ગયું, 2-3 વસ્તુમાં જ અમને એટલી મજા આવી ગઈ. તો બીજું બધું ટાઈમ થઈ ગયો છે, અત્યારે વાગી ગયા છે 5. શું કરીએ, બહાર નીકળીએ કે હજુ થોડીક મજા લઈ લઈએ એવું થાય છે. ચલો હવે આ ટ્રાય કરીએ આપણે, 1 ચાન્સ. મને ખેંચી ખેંચીને લઈ જાય છે બહાર. हमारा तो कहती थी कि जीले अपनी जिंदगी घड़ी में तो 2 घंटे की थी मेरी जिंदगी, फिर वैसी की वैसी हो गई. મારી જિંદગી હતી ખાલી 2-3 કલાકની. આવું ના કરે યાર, આવી જિંદગી શું કામની? અહીં ના રહેવાય. સાચી વાત ને ફેમિલી, કે અહીંયા ના રહેવાય. નાની એવી ટૂંકી જિંદગી યાર, શું કામની? કઈ નહીં, ચલો નીકળીએ હવે. લાગી ગઈ છે ભૂખ જોરદાર. હવે આપણે પહોંચી ગયા છીએ ફ્રેન્ડ ને દાળ વડા ખાવા છે. મને અને જો અંબિકાના દાળ વડા. હો ભાઈ, હાલો ત્યારે. ચલો ત્યારે. જવાતું નથી. તો ફેમિલી હવે આપણે કરી દીધો છે નાસ્તો અને પછી છે ને ઘર માટે બી પાર્સલ લઈ લીધું છે, કારણ કે મને તો ભાવે, ઘરે બધાને એટલા જ ભાવે એટલે લઈ લીધું છે. અને સેકન્ડ તીખું બી લાગ્યું છે મરચું ખાઈને, એટલે હવે અહીંયા મિલ્કશેક લઈ લઈએ, પછી નીકળીએ આપણે ઘર બાજુ. હે ને, જવું છે ને હવે ઘરે અંધારે થાય પહેલા પહોંચી જઈએ. ચલો ફેમિલી, અમે બે છે ને હવે પાછા નાના બની ગયા છીએ, કારણ કે આ મિલ્કશેક પીએ છીએ ને એમાં એવું જ થાય છે કે પૂરું જ ના થાય, પૂરું જ ના થાય. એમાં મસ્ત મજાનું ઠંડુ છે, એટલે મજા આવી ગઈ હો ભાઈ આપણને તો આજે. પહેલા તો કહી દઈએ થેન્ક્સ, બહુ બધું મોટું જબરું આજે કહેવાય ને. આજનો દિવસ બહુ મોટું જબરું, આજનો દિવસ મસ્ત મજાનો આપણો રહ્યો છે. ચલો ત્યારે હવે ભાગીએ ઘર બાજુ. તો જો આપણે આવી ગયા છીએ ઘરે, અને આજો મારી બેટા જબરા. ઓય બાપા, તારી માટે બેટ તૈયાર જ છે. ચાલુ કરી દીધું. હું તો ગમે અહીંયા ફેમિલી બહાર જાઉં ને એટલે વાગે છે. ઓય બાપા, વાગે છે. હું ગમે અહીંયા જાઉં ને એટલે અમે લક્ષુભાઈ માર માટે ધોકો લઈને, બેટ લઈને, હાવણી લઈને તૈયાર જ હોય ને બેટા. મારા છોકરા એ બબુ શિવબા આમ તો જો લપડાઈ ગઈ. તો ફેમિલી
ફાઇનલી આજના દિવસે તો તમે જોયું કે આપણે કેવી મસ્ત મજાની મજા કરી છે ને બહુ મને તો ટાઈમ સ્પેન્ડ કરવાની મજા આવી આજના દિવસે અને ખાસ કરીને છે ને હવે આવતીકાલનો બ્લોગ છે ને એ પણ એવો સરસ મજાનો જ છે મારા બર્થડેના દિવસનું એટલે આજે તો જો કે બર્થડેનો આગલો દિવસ છે શનિવાર 18 તારીખ શનિવાર પણ તમે બ્લોગ જોતા હશો ત્યારે આ રવિવારે તમને બ્લોગ મળશે એટલે રવિવારે આપણો ઓલરેડી બર્થડે હશે તો એ બ્લોગ બી બહુ જ મસ્ત હશે તો એ જોવાનું ચૂકતા નહીં. મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે પણ ચેનલ પર નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું આવતીકાલે. જય માતાજી.